Hello dosto, once again a very welcome back to the new video. And topic for today's video is focusing for diploma to degree engineering process. હવે એન્જિનિયરિંગ અને ફાર્મસીની વાત કરીશું, ડિપ્લોમા ટુ ડિગ્રી કોર્સની વાત કરીશું, અને ઓલી જે આપણે વાત કરતા હતા એ માત્ર ને માત્ર ડિગ્રી એન્જિનિયરિંગની વાત હતી. પરંતુ આ છે એ ડિફરન્ટ છે. આ કોર્સ ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ થાય એનો નથી. આ છે ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ માટેનો. હવે આની અંદર કુલ મળીને 13,471 મેરિટ જાહેર થયું છે અને વિદ્યાર્થીની માત્ર ને માત્ર 23% છે. એટલે કે 100માં 100 સ્ટુડન્ટ રજિસ્ટર થયા છે તો તેમાં માત્ર 23 જ ગર્લ્સ છે અને બાકીના બોયઝ છે. તો આ રીતનો જેન્ડર રેશિયો તમને જોવા મળેલો છે. સબ હેડિંગ વાંચી તો લખ્યું છે કે આ વર્ષે મેરિટમાં 1,579 વિદ્યાર્થીઓ વધુ થયા છે. ગત વર્ષની ખાલી રહેલી 37,000 સામે 45,000 બેઠક કુલ મળીને છે અને સરકારીમાં 1,500 બેઠકો ઓછી થઈ છે. હવે તે સિવાય છે કે 6,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવા છતાં જીટીયુમાં રજિસ્ટ્રેશન કર્યું નથી. અને તે સિવાય છે કે જીટીયુનું ડિપ્લોમા ફાઇનલ સેમેસ્ટરનું રિઝલ્ટ પણ હજી બાકી છે. તો તમને યાદ હોય તો જે પણ આ પ્રોસેસ ફોલો કરે છે ડિપ્લોમા ટુ ડિગ્રીની, આમાં પહેલાં જ એક કન્વર્સેશન એ રીતે થઈ હતી કે એક્ઝામ લેવાની હજી બાકી હતી અને બધું જ રજિસ્ટ્રેશન અને બધું પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ જમણી સાઈડ એ જ છે કે સરકારી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ, મોક રાઉન્ડ પણ શરૂ કરી દેવાયો, પરંતુ જીટીયુ દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગ ફાઇનલ સેમેસ્ટરનું રિઝલ્ટ હજી પણ બાકી છે. ડીડી સેટ પરીક્ષાના પરિણામ અને મેરિટના આધારે વિદ્યાર્થીઓ 2 રાઉન્ડ સુધી ભાગ લેશે, પરંતુ ત્યાં સુધી રિઝલ્ટ નહીં આવે તો ઘણી બધી મુશ્કેલી થશે. અને જેથી યુનિવર્સિટીનું રિઝલ્ટ બાકી છે તો યુનિવર્સિટીઓએ થોડા દિવસમાં રિઝલ્ટ આપવું પડશે. તો ઉમ્મીદ તો એવી જ છે કે બહુ જલ્દી રિઝલ્ટ ડિક્લેર થઈ જશે, કારણ કે રિઝલ્ટના બેઝિસ ઉપર જ અહીં ડિસિઝન લેવાનું હોય છે કે કઈ કોલેજમાં એડમિશન લેવો. તો હવે બહુ વધીને 1-2 અઠવાડિયામાં રિઝલ્ટ પણ ડિક્લેર થઈ જશે. ડાબી બાજુ લખેલું છે કે 6,000 વિદ્યાર્થીએ પ્રવેશ પ્રક્રિયા પરીક્ષા આપવા છતાં રજિસ્ટ્રેશન ન કર્યું. એટલે કે શું કહે છે, હવે અહીં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેમાં 20,132 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું અને તેમાંથી માત્ર 19,609 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં એન્જિનિયરિંગ માટે 19,371, ફાર્મસી માટે 217 વિદ્યાર્થીઓ હતા. આમ 19,600થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, પરંતુ D2D પ્રવેશ માટે માત્ર 13,692 વિદ્યાર્થીનું જ રજિસ્ટ્રેશન થયું. એટલે કે 6,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા છતાં પણ કોમન રજિસ્ટ્રેશન ન કરાવ્યું. બાકીના વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજની વેકેન્ટ કોટાની બેઠકોમાં પ્રવેશ લઈ લીધો હોઈ શકે છે. તો આ પણ કંઈક હોઈ શકે છે. અને હજી હું તમને આંકડાકીય માહિતી આપું તો 136 કોલેજની કુલ મળીને 44,000થી વધુ બેઠકો છે. સરકારી ગ્રાન્ટેડની 3,475 બેઠકો અને ખાનગી કોલેજની 40,000થી પણ વધુ બેઠકો છે. આ પ્રવેશ પ્રક્રિયામાં આગળના વર્ષોમાં સીટ કેરી ફોરવર્ડ થતી હોય છે. એટલે કે માની લો કે પાછળના વર્ષે 5,000 સીટમાંથી 500 સીટ ખાલી રહી ગઈ હતી, તો આ વર્ષે સીટ એડ થઈ જશે, ઉમેરો થઈ જશે. તો આમાં કેરી ફોરવર્ડ થતું હોય છે. અને જે તે વર્ષે કુલ બેઠકના 10% બેઠકો પ્રવેશ માટે અનામત હોય છે. આમ એન્જિનિયરિંગમાં 10% લેખે 7,751 અને અગાઉની ખાલી રહેલી બેઠકો 36,666 બેઠકો છે. ફાર્મસીની 104 કોલેજની 1,249 બેઠકો છે અને જેમાં સરકારી ગ્રાન્ટેડની 78 અને ખાનગી ગ્રાન્ટેડની 1,171 બેઠકો છે. 10% મુજબ 866 અને અગાઉના વર્ષની ખાલી 383 બેઠકો છે. D2Dમાં ગત વર્ષે સરકારીમાં મોટાભાગની બેઠકો ભરાતા ખાલી બેઠકો ઓછી રહેતા કેરી ફોરવર્ડ ઓછી થઈ છે અને 1,500 જેટલી બેઠકો ઘટી છે. તો આ હતો બધા આંકડાકીય માહિતી. અને 27 જૂને મોક રાઉન્ડનું સીટ અલોટમેન્ટ જાહેર કરાશે. આ બધો ટાઈમ ટેબલ પણ રિલીઝ થઈ ગયું છે. એક છેલ્લે જેન્ડર રેશિયોની વાત કરી તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને મેરિટમાં સમાવેશ થયો છે, તો કુલ એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 13,471. આ 13,000માંથી ઓલમોસ્ટ 77% બોયઝ છે, એટલે કે 10,323, ઓલમોસ્ટ 76%, બરાબર. અને ગર્લ્સ માત્ર ને માત્ર છે 3,148, એટલે કે 23.37% છે. તો આ હતા જેન્ડરના આંકડાકીય માહિતી અને બીજી બધી જ ડિટેલ મેં અહીં કહી દીધી છે. તો D2D પ્રોસેસમાં કંઈ પણ તકલીફ હોય દેન તમે કમેન્ટમાં લખી શકો છો. ઓલ રાઇટ, સો યા દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. થેન્ક યુ વેરી મચ વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ એની ડાઉટ દેન આસ્ક મી ઇન ધ કમેન્ટ સેક્શન. થેન્ક યુ, બાય બાય.